श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। वार्ता क्रमांक 5वो जो अधूरो હતો नारायणदास दीवान कायस्थ। जो कल वार्ता प्रसंग 3 संपूर्ण होयो। अब श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग 4 दर्शन करावे। और एक समय श्री गोसाई जी फेरी नारायण दास ऊपर कृपा करी नारायण दास को दर्शन देवे को गौड़ देश पधारे એટલે કે બંગાળમાં। सो नारायण दास के घर दिन 5-7 रहे। पाछे जल के उपद्रव ते कोष 5-7 ऊपर एक गाम હતો। ता ठोर जल आछो હતો। वहाँ को जल विकार न करतो। तासो श्री गुसाई जी वा गाम में जाई रहे। એટલે આ પહેલા જે વાત આવેલી કે જળને કારણે જ આપને શરમ ના પડે ત્યારે જ એમને શ્રી ગુસાઈજીને આપણે વિદાય કરેલી, એ સિવાય વિદાય નહોતા કરતા। તે વખતે જે મારાથી કહેવાઈ ગયેલું કે શ્રી ગુસાઈજીએ જ આ લીલા કરી હશે, કારણ કે એ વિદાય નહોતા કરી શકતા અને શ્રી ગુસાઈજી પણ વિદાય માગી શકતા ન હતા, એવો પ્રેમ હતો। પણ આજે આ સિદ્ધ થયું કે એમના ઘર પાસે જે જળ છે એમાં વિકાર છે, ઉપદ્રવ કરે છે ઉદરમાં। એટલે આપ ત્યાં ન રહ્યા, અથવા એમ પણ કહી શકાય કે આપને જ્યાં અનુકૂળ આવે ત્યાં જ આપ રહે। એટલે એવું પણ બને કે આ પણ લીલા આપે જ કરી હોય, કે ના ન પાડી શકાય, એક વિવેક હોય, પણ છેવટે તો આપ ધાર્યું કરનારા છો, આપ પૂર્ણ પુરુષોત્તમ છો, એ પણ એક ભાવ। કારણ કે જળ ઠીક કરવું એ આપતા માટે તો સાધારણ વાત છે, જે આખા મેઘને રોકી શકે। તાઠોર જલ આછો હતો, વહાં કો જલ વિકાર ન હતો। તાસો श्री गुसाई जी वा गाम में जाई रहे। सो नारायण दास दोई बार श्री गोसाई जी के पास दर्शन करीवे को नित्य जाते और फिर अपने गाम आवते। पाछे राजद्वार को सर्व काम करते। या प्रकार नारायण दास नित्य प्रति करते। सो एक दिन बादशाह आगे काहू ने नारायण दास की चुगली करी। जो हजरत नारायण दास के गुरु अमु के गाम में यहाँ सो 7 कोस ऊपर उतरे हैं। तीन पास नारायण दास 2 बार जात है और तार छोड़ते फिर आवत है। तब एक दिन वा बादशाह ने नारायण दास से पूछो, जो तू वा गाम में नित्य 2 बार क्यों जात है? तब नारायण दास ने बादशाह से कहो, जो मेरे गुरु वा गाम में जाई उतरे है, तासो वहाँ मैं जात हूँ। तब बादशाह ने नारायण दास से कही, तू वहाँ 2 बार जात है
और फिरी आई के यहाँ हूँ को काम सब करत है। तब नारायण दास ने बादशाह सो कही, जो वहाँ हूँ जायो चाहिए और यहाँ हूँ को काम काज सब कयो चाहिए। तब बादशाह नारायण दास को मन गुरु में अनुरक्त जानी के नारायण दास को यह परवानगी दीनी, जो नारायण दास जहाँ ताई तेरे गुरु वा गाम में रहे, तहाँ ताई तू वहाँ ही ते हमारो काम काज करियो। તો ખરેખર તો ચુગલી કરી હતી કે નારાયણદાસ આવી રીતે 2 વખત ત્યાં જાય છે ગુરુને ત્યાં, અને અહીંયા ત્યાં થઈને જ પછી અહીંયા આવે છે, એટલે ભાવ ચુગલીનો હતો. પરંતુ નારાયણદાસ માટેનો જે પ્રેમ છે આ બાદશાહને, એટલે એણે તો ઉપરથી એમ કહી દીધું કે હવે તો તું ત્યાંથી જ કામ કરજે, તારા માણસોને આજ્ઞા કરીને બધું કરાવજે, તારે અહીંયા આવવાની જરૂર નથી. જ્યાં સુધી તારા ગુરુજી તારા ત્યાં બાજુના ગામમાં બિરાજે છે ત્યાં સુધી તું ત્યાં રહીને અમારું કામકાજ કરજે અને ત્યાં જ રહેજે. કેટલો સુંદર ભાવ થયો એને. એટલે મ્લેચ્છ હોવા છતાં પણ હૃદય સુંદર હોઈ શકે એ આ પ્રમાણ મળ્યું. तब नारायण दास अपने मन में बहुत प्रसन्न भय, पाछे 5में 7में दिन नारायण दास दरबार करी जाते. એટલે એમણે તો એવું જ કીધું હતું કે તું નહીં આવે તો ચાલશે, ત્યાંથી જ બધું કરજે, પણ આટલી આવી છૂટ આપી એટલે પેલું એવો ઈચ્છા કરી કે ના, મારે એમણે મને ભલે કીધું પણ મારે જવું જોઈએ. એટલે 5મે 7મે દિવસે પણ એ પાછા ત્યાં જ જઈ અને બધું ત્યાંનું કામ છે એ પણ કરી આવતા. सो एक दिन वह बादशाह ने नारायण दास सो कही, जो तू अपने गुरु को पूछी देखियो, जो हमको उनके देखन की बड़ी इच्छा है. तब नारायण दास ने बादशाह सो कहो, जो वे तो तिहारी जाति को मुख देखत नहीं. એટલે જે પુષ્ટિ માર્ગના પ્રગટ કરતા શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી, આપ તો ગોલોકપતિ છે, અને એ ગોલોકપતિ એટલે જ ગાયોનો લોક. અને ગોલોકનું વર્ણન તો શ્રી ગર્ગ સંહિતામાં છે જ કે કેટલા રંગની ગાયો ત્યાં વિચરી રહી છે. સુંદર વર્ણન છે. કરોડોની સંખ્યામાં ગાયો છે ત્યાં. વાછરડા પણ છે, સાંડ પણ છે, પણ ગાયો છે વધારે વિશેષ, એટલે ગોલોક નામ છે. અને આ જે જાતિ છે એ ગાયને બસ બીજા પશુની જેમ જ માને છે. અને આ કારણથી જે હૃદયમાં ભાવ છે આ જાતિ માટેનો, એ કંઈક પહેલેથી જ આવો છે. મહાપ્રભુજીથી જ આ શ્રી ગુસાઈજીમાં આજે પણ અમે અનુભવ કરીએ છીએ કે આ જે વાત છે એ સત્ય છે કે વે તો કારણ કે આ જે જાતિ છે એ ગાયને પશુ માને છે, એટલે એની સાથે જે દયાહીન કૃત્ય પણ કરી લે છે, જે શ્રવણ કરવું એ પણ કાળજુ કંપાવી દે. એટલે તો કહ્યું કે વે તો તિહારી જાતિ કો મુખ દેખત નહીં. तब बादशाह ने नारायण दास सो फेरी कहो, जो उनसो तू एक बार पूछियो तो सही, ताको वे तो सो कहा उत्तर करे है, सो उत्तर तू हम सो कहियो. मैं ऐसे जब बहुत बार बादशाह ने कही, तब एक बार नारायण दास ने श्री गुसाई जी सो विनंती करी, जो महाराज
यार बादशाह को तिहारे दर्शन की बहुत अभिलाषा है। तासो हो जब दरबार जात हूँ तब वह मूसो कहत है, जो क्यों रे नारायण दास, तू पूछ्यो है कि नहीं? ताते अब आप आज्ञा करो, सो हो वासो जाई कहूँ। तब श्री गुसाई जी ने नारायण दास पास यह कहवाई, जो तू तो कछु कहे मती। और वह जब आपू सो पूछे तब तू ना ही हुमती करे। શ્રી હરિરાયજી, કારણ કે એવું કહ્યું ગુસાઈજીએ કે નારાયણદાસ તું છે ને ત્યાં જઈને કઈ જવાબ ના આપતો, ઉત્તર પણ ના આપતો. પૂછવાનું તને કે પૂછ્યું તો તારે કઈ જવાબ નહીં આપવાનો. પણ તું નાય ના પાડતો. ભાવ એટલે આવા શ્રી ગુસાઈજીએ કૃપા વિચારી લીધી તાપ જોઈને. भाव प्रकाश, या को अभिप्राय यह है, बादशाह दैवी जीव है। क्यों? जो दैवी बिना ऐसी आरती नाही होवे, ताते उनको मनोरथ पूर्ण करनो है. दैवी जीव है એ જે શબ્દ છે હરિરાયજી મહાપ્રભુજીએ ભાવ પ્રકાશમાં વાપર્યો, એ પ્રસંગ દૈવી જીવ ઉપર જે આટલું મોટું કહી દીધું આપે કે આનો અભિપ્રાય જે થયો કે બાદશાહ દૈવી જીવ છે. પણ એ પ્રમાણ શું એનું કે દૈવી જીવ છે? તો કે દૈવી બિના એસી આરતી નાહી હોવે, આવો તાપ ના થાય. જેવી રીતે મીરાબાઈ અને અજબકુંવરબાઈ એ બંને એક સાથે દર્શન કર્યા શ્રી ગુસાઈજીના. તો અજબકુંવરબાઈથી રહેવાયું નહીં શરણે આવ્યા વગર, અને મીરાબાઈએ જે દર્શન થયા એમાં કોઈ સાધારણ મનુષ્ય સાધુ સંતના દર્શન થયા, અને પોતે ગુરુ કરી ચૂકેલી હતી રૈદાસને. રૈદાસજી એમના ગુરુ હતા. એટલે એ કારણે એમને કોઈ આકર્ષણ ના થયું કે તાપ પણ ના થયો. એટલું જ નહીં, પણ અજબકુંવરબાઈને પણ ના પાડી દીધી કે તારે આવા પારકા પુરુષ પાસે કાન માંડી અને કાન ફૂંકાવાની, એટલે કે મંત્ર સાંભળવાની એ ના કરવી જોઈએ ઈચ્છા. અને રાત્રિએ જ તાવ જવર આવ્યો, પ્રાણ કંઠે આવી ગયા, અને મીરાબાઈ જાણી ગયા કે આ તો મરી જશે, પ્રાણ છૂટી જશે. એટલે પછી કે છે કે ભલે તું જા, હું નહીં આવું. અને છેવટે જુઓ તમે, મીરાબાઈ કરીએ છીએ આપણે, તો આપણાથી ના થાય મીરાબાઈ. એ મર્યાદાના માર્ગના છે, ગિરધરની સેવિકા. એના પદ બધા છાપ છેલ્લે ગિરધરથી પૂરા થાય છે કે હું તો ગિરધરને ઘેર જાવાની, એની જીવન ભરની થાવાની, જ્યાં બેસાડે ત્યાં હું બેસું, જે ખવડાવે ખાવાની. જો અહીંયાથી છૂટું પડી જાય છે પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ. જ્યાં બેસાડે ત્યાં હું બેસું અને જે ખવડાવે ખાવાની. અને આપણા પુષ્ટિ માર્ગમાં ધર્યા સિવાય લેવાય નહીં, અસમર્પિતનો ત્યાગ કરવાનું કીધું છે. પછી સુંદર ભાવ છે પાછો આગળ, રાત દિવસ એની સંગે ખેલું, જેમ તેમ હું રીઝવવાની, અને બાઈ મીરાનો ગિરધર નાગર, મીરા હું રીઝવવાની. હવે આ જે પદ છે એ મૂળ મીરાબાઈના જે પદ છે એની પરથી આ ધોળ બનાવેલું છે. એ પ્રમાણે મેં જોયેલું છે કે મીરાબાઈનું જે પદ હતું એની પરથી આ ધોળ સિદ્ધ કર્યું છે એક સંતે, જેમણે અનેક ધોળ સિદ્ધ કરેલા છે. તો એમનું નામ છે પુનિત મહારાજ. તો આ જે મર્યાદા માર્ગની ભક્તિ છે એમાં મીરાબાઈનો જે ડંકો કહેવાય એ સૌથી ટોચ ઉપર છે. પણ ત્યાં હશે, પણ અહીંયા બિલકુલ નથી. એનું કારણ કે જ્યારે મીરાબાઈ શરણે નથી આવ્યા, અજબકુંવરી શરણે આવ્યા છે, કારણ કે લીલામાંથી છૂટા પડેલા છે. અને જ્યારે મીરાબાઈ લીલામાંથી છૂટા પડેલા નથી, એ હમણાં જ થયા છે. જ્યારે 5000 વર્ષ પહેલાં ગોવર્ધન ધારણ કર્યો તે વખતે જે વ્રજની ગોપિકાઓ હતી તેમાં આ પણ ગોપિકા હતી.
અને એણે પણ 7 દિવસ સુધી દર્શન કર્યા અને મનોરથ એવો કર્યો કે એક જન્મ મને લોકલાજ છોડીને આપની ભક્તિ કરવી છે. એટલે પ્રભુએ કૃપા કરી અને પ્રભુનો તો સ્વભાવ છે કે જે શરણે આવે એટલે એવું ના હોય કે લીલાનો જીવ શરણે હોવો જ જોઈએ, લીલાનો જીવ જ શરણે આવવો જોઈએ, એવું ના હોય. લીલાનો જીવ ન હોય એના માટેની જુદી વ્યવસ્થા છે. જેવી રીતે પૂર્ણમલ શેઠના થકી મંદિર સિદ્ધ કરવા માટે, હવેલી સિદ્ધ કરવા, નંદાલય જેવો ઘર સિદ્ધ કરવા માટેની આજ્ઞા અને નકશો બનાવવાનું કહ્યું, પણ ગોવર્ધનનાથજીએ એ નકશોને 3 વખત ફેરવી નાખ્યો અને ગુમ્મટ અને ધ્વજાજી એ પણ જોઈએ એવું કહ્યું. એટલે એનો અર્થ એવો થયો કે જે અત્યારે જે સૃષ્ટિ દર્શન કરવા આવી રહી છે નાથદ્વારામાં, તો એ સૃષ્ટિને પણ શ્રીનાથજી અંગીકાર કરી રહ્યા છે. કારણ કે પૂર્ણ પુરુષોત્તમને કોઈ રોકી ના શકે, પણ એ શું છે કે સેવાનો લાભ ના મળે. જેવી રીતે અજબ કુંવરબાઈને શ્રી ગુસાઈજીએ આપના ચરણારવિંદના પાદુકાજી અને આપની તરફથી જે ઠાકોરજી પધરાયા અને સેવા શરૂ થઈ, તો ગોવર્ધનનાથજી વ્રજ છોડીને અજબ કુંવરબાઈના ઘરે આવતા અને આ રાહ જોઈને બેસતી અને એમના માટે વિવિધ વ્યંજનો સિદ્ધ કરી રાખતી અને એમને મનોહાર કરીને વીંઝણો ઢોળીને એમને લેવડાવતા અને ચોસર ખેલતા, ચોપાટ ખેલતા. આવો નિત્યનો ક્રમ. અને મીરાબાઈને ત્યાં આવો એક પણ વખત ગોવર્ધનનાથજી આવ્યા હોય એવો એક પ્રસંગ નથી. એટલે કમ્પેર પણ ના કરી શકાય ક્યાં મીરાબાઈ અને ક્યાં અજબ કુંવરી. એટલે અહીંયા તાપનું મહત્ત્વ છે. તાપ થયો અજબ કુંવરબાઈને અને મીરાબાઈને ન થયો એટલે પ્રમાણ થઈ જાય છે કે બાદશાહ दैवी जीव है, क्यों जो दैवी बिना ऐसी आरती नाही होवे, ताते उनको मनोरथ पूर्ण करनो है. परी पहले आप ही कहवावे तो इनके बुलाए की अपेक्षा यह मन में आवे, तो नारायण दास को बिगाड़ हुई. जासो श्री गुसाई जी आप ऐसे नारायण दास को कहे. આ મને સમજાયું નથી એટલે હું ફરી એકવાર સમજી લઉં. ભાવપ્રકાશમાં કહ્યું કે બાદશાહ દૈવી જીવ લાગે છે, કારણ કે દૈવી જીવ વગર આવો તાપ શ્રી ગુસાઈજી માટે કે વલ્લભકુલ માટે ન થાય. તેથી એમનો મનોરથ પૂર્ણ કરવો છે. પણ પહેલાં આપ હી કહવાવે તો ઇનકે બુલાવી કે અપેક્ષા યહ મન મેં આવે. એટલે નારાયણ દાસને એમ થાય કે જો મારે કારણે જ આ બાદશાહને દર્શન થઈ રહ્યા છે, હા પાડી દે ધારો કે અત્યારે જ, તો નારાયણ દાસને એવું થાય કે જો મારા કારણે તો લાભ મળી ગયો. એટલે નારાયણ દાસને અહંકાર આવે એટલે બગાડ થાય. એવું કંઈક આ ભાવ આમાં પ્રગટ કર્યો, મને સમજાયો નથી પૂરો. જાસો શ્રી ગુસાઈજી આપ ऐसे नारायण दास को कहे, सो जब नारायण दास दरबार आवत भय, तब वा बादशाह ने नारायण दास सो प्रथम ही यह पूछी, जो क्यों रे नरिया, તું પૂછ્યો હતો. કેટલો પ્રેમ હશે એ બાદશાહને આ નારાયણ દાસ ઉપર કે એમનું જે શોર્ટ નામ છે એનાથી જ બોલાવતા, નરિયા એવું કહીને. तब नारायण दास ने कही, जो अच्छी बात है, एक बार तुमको दर्शन होंगे. तब वह बादशाह अपने मन में बहुत आनंद पाई, अति ही प्रसन्न हुई के नारायण दास सो कहो, जो हो तो आज ते तीसरे दिन आऊँगो, तू आगे जा. હવે જે હોઈંગે એમ કીધું એની સાથે શ્રી ગુસાઈજીના હૃદયમાં જે ભાવ છે પોતાના માટે, બાદશાહને માટે, એ પણ જાણી ગયો. આ એટલો તાપ હતો કે એને એ પણ ખબર પડી ગઈ કે આપ કૃપા કરવા માટે તત્પર છે. એટલે હવે તો એણે તો વિનંતી કે આજ્ઞા લેવાની વાત જ છોડીને સીધી આજ્ઞા કરી દીધી નારાયણ દાસને કે આજથી 3જા દિવસે હું આવીશ દર્શન કરવા શ્રી ગુસાઈજીના, તું આગળ જા. હવે તું કામકાજની ચિંતા ના કર, તું આ બધી વ્યવસ્થામાં પડી જા. એક રાજા તરીકે જ્યારે જાય ત્યારે રાજાના પ્રોટોકોલ હોય. જેમ નરેન્દ્ર મોદી કોઈ દેશમાં જાય તો એના એક પ્રોટોકોલ હોય. કોઈ સંતની પાસે મળવા જાય નરેન્દ્ર મોદી તો પણ કોઈ પ્રોટોકોલ હોય, એમને ના જાય. એવી રીતે હવે પ્રોટોકોલનો વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપી દીધી. तब नारायण दास ने ये सब समाचार श्री गोसाई जी के आगे आई के कहे,
तब प्रभु सुनी के चूप करी रहे। पाछे नारायण दास ने वा दिन बिछायत करी राखी। बिछायत एटले આજે આવે અને એ ચાલીને એનો જે માર્ગો હોય, પાલખીમાંથી ઉતરે કે ઘોડા ઉપરથી ઉતરે કે રથમાંથી ઉતરે, એ પછી જે માર્ગ હોય, ભૂમિ હોય, એની પર ગાલીચો પથરાવ્યો। सो वह बादशाह उत्थापन के समय आई श्री गुसाई जी को दर्शन कर्यो। पाछे दंडवत करी के ठाडो रह्यो। तब श्री गुसाई जी वाको बैठी वे की आज्ञा किए। तब वह बादशाह प्रभुन की आज्ञा पाई दंडवत करी के बैठ्यो। पाछे वह बादशाह ने पुरुषोत्तम जानी प्रभुन को हाथ जोड़े। ता पाछे श्री गुसाई जी सो विनंती कर्यो, जो महाराज तुम कछु मनुष्य नाही, जो कन्हैया आज ताई हमने सुने है, सो आजू अपनी नजर सो देखे। बोलो, હવે અમને સાક્ષાત પ્રભુના દર્શન થયા, શ્રી કૃષ્ણના। જેવી રીતે અકબર રાજાને ભાવ હતો પણ બિરબલને નહોતો, એવી રીતે તાતે આપો કોઈ અવતારી પુરુષ દિશત હો। और यह પાછો અવતારી પર આવી ગયો, એટલે જે બ્રહ્મસોબન નથી થયો અને બાદશાહ એટલે મ્લેચ્છ છે એટલે ઠાકોરજી તરીકે પાછો ભાવ રહ્યો નહીં, અવતારી પુરુષ કહી દીધા। और यह नारायण दास धन्य है, सो केतेक दिन सो आपकी टहल करत है। ऐसे बहुत सराहना करी वा बादशाह ने कहो, जो धन्य मेरो यह देश है जहाँ आप पधारे हो, और हूँ धन्य हूँ जो आपू को दर्शन पायो। इतनो कही के बादशाह ने पाछे नारायण दास सो कहो, जो तेरी कृपा ते हों इनके दर्शन पायो। जो तू मेरे यहाँ रहत हतो और अरज कर्यो, तो मैंने इनको दर्शन पायो। मेरे बड़े भाग्य है, जासो तू तुमसे प्रधान मेरे पास है। तब ऐसे बादशाह ने बहुत बड़ाई करी और श्री गुसाई जी की बहुत सराहना करी। तब श्री गुसाई जी खासा को थान रुपया 9 को नारायण दास हाथ बादशाह की नजरी करायो। तब बादशाह ने दंडवत करी, फेरी श्री गुसाई जी सो विनंती करी, महाराज ऐसे तो आपू की कृपा ते मेरे हूँ यहाँ बहुत है। કંઈક રાજાને ભેટ આપવાનો રિવાજ હશે એ જમાનામાં, કે રાજા આવી રીતે આવે તો કંઈક ભેટ આપવી જોઈએ, એટલે ભેટ ગુસાઈજીએ ધરી। ત્યારે હવે આ કહે છે કે મારી પાસે તો બહુ આપની કૃપાથી બધું બહુ જ છે, પર એક કછું આપકે શ્રી અંગ કો પ્રસાદી વસ્ત્ર પાઉં। કેટલો ભાવ જો એનો કેવો બધો તાપ કેટલો વધી ગયો કે શ્રી ગુસાઈજીના શ્રી અંગનું વસ્ત્ર માગ્યું। શ્રી અંગ કો પ્રસાદી વસ્ત્ર, એ આપે જે ધારણ કરેલું હોય એમાંથી પાઉં। तब श्री गुसाई जी आपू वा समय उपरना ओढ़े हते, सो कृपा करी के नारायण दास हाथ दिवायो। जुओ श्री गुसाईजी केवा कृपाळु छे કે શ્રી અંગનું વસ્ત્ર માગ્યું એટલે ખરેખર તો શ્રી ગુસાઈજીના સ્વરૂપનું જ દાન થઈ રહ્યું છે। હવે જેમ કે ઠાકોરજીના વસ્ત્ર પધરાવવામાં આવતા વૈષ્ણવોને ત્યાં, તો એ ઠાકોરજી જ ગણાતા, એમની સિવાય ભાવથી થતી। પણ આપે જાણ્યું કે આમનો આટલો તાપ છે અને ભાવ દીનતા છે એનામાં, એટલે આપે આપનું અંગનું ઉપરનું આપ્યું ખરું, પણ પાછો વિવેક રાખ્યો, આપે પોતાના શ્રી હસ્તે ના આપ્યું, નારાયણ દાસના હાથથી અપાયું। બે કારણ છે, એક તો એ મ્લેચ્છ છે એટલે સીધો સ્પર્શ ન થાય, અને બીજું કારણ નારાયણ દાસને નિમિત્ત બનાવીને આવે જો શરણે, એટલે નારાયણ દાસથી અપાવ્યું। सो वह बादशाह ने माथे चढ़ाई दंडवत करी के अपनी पाग ऊपर व उपेरना को बांध्यो। पाछे वह बादशाह श्री गुसाई जी सो विदा मांगी के अपने घर गयो। અને તા દિન તે વહ બાદશાહ નારાયણ દાસ કી બહોત કાની રાખતો, એટલે એ વસ્ત્રજી શ્રી ગુસાઈજીનું ઉપરનો આપના પાગમાં બાદશાહે બાંધ્યો અને હવે ગયો, નારાયણ દાસની ખૂબ હવે કાણી રાખવા લાગ્યો। હજી પ્રસંગો ખૂબ છે આમાં, અધૂરો પ્રસંગ આવતીકાલે। શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો।